ચલો નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે કણનું કોણીય વેગમાન. હવે જો જેમ બળની ચાક માત્રા એ બળનું પરિભ્રમણીય સમતુલ્ય છે, તે જ રીતે કોણીય વેગમાન એ રેખીય વેગમાનનું પરિભ્રમણીય સમતુલ્ય છે. એટલે બીજા શબ્દોમાં આપણે એવું કહી શકીએ કે જેમ આગળની થિયરીમાં આપણે ભણ્યા કે રેખીય ગતિની અંદર બળ નો જે પણ કઈ રોલ છે એવો જ રોલ ચાક ગતિની અંદર ટોર્કનો છે. તો તે જ પ્રમાણે રેખીય ગતિની અંદર રેખીય વેગમાનનો જે રોલ છે તેવો જ રોલ ચાક ગતિની અંદર કોણીય વેગમાનનો છે. હવે આપણે કોણીય વેગમાનને વ્યાખ્યાયિત કરીએ. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણી પાસે એક કણ Q છે, જેનો સ્થાન સદિશ સંદર્ભ બિંદુ કે જે આપણે યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ લઈએ છીએ તેની સાપેક્ષે તેનો સ્થાન સદિશ R એટલે કે સદિશ OQ છે, અને તેનું જે રેખીય વેગમાન છે P બરાબર mv એ આકૃતિમાં દર્શાવ્યા મુજબની દિશામાં છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સ્થાન સદિશ R અને રેખીય વેગમાન વચ્ચેનો ખૂણો થીટા છે. તો હવે અહીંયા આગળ આપણે રેખીય વેગમાન જે છે તે P બરાબર mv થી રજૂ કર્યું છે. તો P અને v ની દિશા એક જ હોય છે, આ યાદ રાખજો આપણે, એટલે આગળ ઉપર કામ લાગશે. હવે કોણીય વેગમાન જે છે તેની વ્યાખ્યા આપીએ તો સ્થાન સદિશ R અને રેખીય વેગમાન P ના સદિશ ગુણાકારને કણનું આપેલા સંદર્ભ બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન L કહે છે. તેનું મૂલ્ય જો આપણે લઈએ તો L બરાબર લખી શકાશે RP sin થીટા. બરોબર છે. હવે જુઓ અહીંયા L બરાબર RP sin થીટા, તેને આપ R into P sin થીટા અથવા તો L બરાબર R sin થીટા into P લખી શકો. હવે જો આપણે રેખીય વેગમાનની કાર્યરેખા લઈએ, એટલે કે રેખીય વેગમાનનો જે સદિશ છે તેમાંથી પસાર થતી એક રેખા લઈએ અને ત્યારબાદ સંદર્ભ બિંદુમાંથી આપણે તે રેખા ઉપર જો લંબ દોરીએ તો આ જે લંબ છે એ આપણા માટે થશે R sin થીટા. તો અહીંયા આપણે લખી શકીએ કે R sin થીટા એ રેખીય વેગમાનનું સંદર્ભ બિંદુથી લંબ અંતર છે. તો હવે આપણે અહીંયા આગળ આ જે બે સમીકરણ લખ્યા કે L બરાબર R sin થીટા into P અથવા તો L બરાબર R into P sin થીટા, તેને શબ્દોમાં એવી રીતે રજૂ કરી શકીએ કે R sin થીટા જે છે એ રેખીય વેગમાનનું સંદર્ભ બિંદુથી લંબ અંતર છે. તો કોણીય વેગમાન એટલે રેખીય વેગમાન ગુણ્યા રેખીય વેગમાનનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. એને બીજા શબ્દોમાં રેખીય વેગમાનની ચાક માત્રા પણ કહેવાય. એટલે કોણીય વેગમાન બરાબર રેખીય વેગમાનની ચાક માત્રા. હવે આપણે આ જોઈએ તો L બરાબર R into P sin થીટા. તો R એટલે કણનો સ્થાન સદિશ એટલે એનું મૂલ્ય, અને P sin થીટા એટલે રેખીય વેગમાનનો સ્થાન સદિશની દિશામાંનો લંબ ઘટક થશે. બરોબર છે. તો હવે આપણે એને પણ કહી શકીએ કે રેખીય વેગમાનની ચાક માત્રા. બરોબર છે. હવે જો R બરાબર 0 અથવા P બરાબર 0 હોય તો L બરાબર 0 મળે, અથવા તો જો રેખીય વેગમાનની જે લાગ રેખા છે એ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો થીટા બરાબર 0 બને અથવા તો 180 ડિગ્રી બને. તો બંને કેસમાં આપણને કોણીય વેગમાન જે છે તે શૂન્ય પ્રાપ્ત થાય છે. હવે કોણીય વેગમાન આપણે વ્યાખ્યાયિત કર્યું કે સદિશ R ક્રોસ સદિશ P, બે સદિશના સદિશ ગુણાકારથી. તો સ્વાભાવિક છે કે કોણીય વેગમાનની દિશા આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમથી નક્કી કરી શકીશું. બરોબર છે. હવે કોણીય વેગમાનનો એકમ લઈએ તો એ થશે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ.
અથવા તો તેને તમે જૂલ ઇન્ટુ સેકન્ડ પણ લખી શકો અને તેનું પારિમાણિક સૂત્ર તૈયાર થશે M1L2T-1. ક્લિયર મિત્રો?